અમની રજાથી હા માં તારા વિસ્તારમાં જાઉં હા માં એમ મને પુલ્યું આવી પુલ્યા પર રહી જાય. હા માં સારું માં સાચું છે માં. અરે એટલી જાઉં એ પુલ્યાથી આગળ જાઉં એટલે કઈક નિશાળ આવે. હા માં કરું માં કરું છે માં. ખરું ને? હા માં હવે નિશાળ આવે એથી થોડેક આગળ જાઉં એટલે જમણી સાઈડ થી વળી જાઉં તારા ઘર બાજુ જવા. હા માં કરું કરું છે માં. જમણી સાઈડ થી એ બાજુ વળું એટલે થોડેક આગળ જતે મને ટોટલ 3 દુકાનો મળે. હા માં ખરું છે માં. હા સાચું છે માં. ખરું માં. હા હા ભાઈ હા એ ટોટલ મને 3 દુકાનો મળે અને ડાબી સાઈડ જોવા જાવ તો કોકનું ઘર ચાલુ હોય છે. હા માં ખરું છે માં. છે માં છે. ચણવાનું કામ ચાલુ હે. હા માં એ રસ્તે જવું ને? હા માં હા એ રસ્તે આગળ જતે જતે મારી રોમની રજા હોય એટલે થોડેક આગળ જતે જાઉં કે મંદિર જોવું. એક રસ્તો આમ જતો હોય ને એક રસ્તો આમ વળી જાય અને એ કોકી મંદિર હોય. હા માં હા માં ખરું છે માં. ખરું છે. ખાનું મંદિર અંબે માનું છે. બલરામ હા તમારી શક્તિ માતા હા માં અંબે માતા હા બલરામ હવેથી કદાચ સીધી સીધી જવે ભાઈ. હા બલરામ એટલે જો કદાચ થોડેક આગળ જતે મને એક કાચો રસ્તો મળે. કાચો રસ્તો આરસીસી જેવો હા માં છે. એ રસ્તે વળી જાવ. હા માં એ જ રસ્તેથી તારે ઘેર જવાય ને? હા માં ખરું છે. હા હા સાચું છે માં. ખરું છે. બલરામ હા નકે ગોડા તું દુઃખ મારા સાનિધ્યમાં તારા પરિવારનું દુઃખ જોણવા આવ્યો ને બીજા પરિવારમાં ના પેસી ગયો. બલરામ માથું તો શાક શાક છે માં કે. તો મને ઓળખો તો એ જ ઓળખાય. હા માં ખરું. બલરામ હા એટલે હું બરોબર જોવા જાઉં હા એટલે સાદા રસ્તા પર રહીને જાઉં. હા સાદા પર રસ્તા પર જતે જતે મને આગળ એક કૂવો આવે એ કૂવો મળતી જાઉં પેલા તો. ખરું માં. હા છે માં. હા ખરો ને? સાચું છે માં. એ કૂવામાં તો હાલમાં પાણી નહીં લે. નહીં નથી માં. હા ઘરની બાજુમાં જ છે માં. ખરું માં. બલરામ હા કૂવાથી થોડેક આગળ જાવ એટલે તમારા પેઢીમાં પેતે મને ટોટલ 5 ભાઈ મળે તમારા બાપ દાદાને. ખરું માં. ખરું માં. 5 ભાઈ પાકાનો. પાકા માં. હા ખરું. એટલે 5 ભાઈ મળે મળે હા એટલે 5 ભાઈમાં થોડું કૂવામાં આજુબાજુ કરી લઉં કે કઈ માતા કઈ બેસી રહી કયો પુરુષ કે કયો દીકરો કઈ દીકરી કઈ માતાને પૂજે છે ને કઈને નથી પૂજતા એમ આજુબાજુ નજર કરી લઉં. એટલે નજર કરતે 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 મને કે તમારી બાપ દાદાની કોઈક લેખારેલી માતા આવીને ઊભી રહી. લાયલા કોઈ માતા ના માં એક મોટું ઝાડ હતું પેલા. હા માં કદાચ બાપ દાદા તમારે વાત કરેલી હોય તો કદાચ 2 જણા બાત મારે તો બાસ મોઈને આવે એવું ઝાડ હતું. ખરું માં. ખરું માં. હા 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 માં તમારે કોઈક બાપ દાદા કદાચ તમારી આગળ વાત કરેલી હોય ને તમને ખબર હોય તો હા માં ખરું છે. મોટું ઝાડ હતું અને માતા બેસાડેલી હતી ઘરની અંદર અને માતા ઝાડ નીચે આવીને બેસી ગયેલી. આવું માતા કહું. ખરું માં. ખરું. પહેલી કોઈ એવી વાત હે ભાઈ? આવ માં. ખરું. હા વાત કેલી માં. હા અને એથી પછી માતાનો વ્યવહાર આવવાનો ચાલુ કરી દીધો એ ઝાડ નીચે. ખરું. એ ઝાડ નીચે તમે વ્યવહાર આલવાનો તો ચાલુ કરી દીધો પણ એમાંથી 3 ને 2 ભાઈનો પરિવાર આવતો નથી. ખરું માં. ખરું. હે ભાઈ? હા માં. ખરું. ખરું. ખરું ને? હા માં. ખરું. ખરું. સર રાખજો હો. હા ભલે રામ. જે 2 ભાઈનો વ્યવહાર એ આવતા નતા એ 2 ભાઈ એમને ઘેર માતાને લઈને બેસી જાય. ખરું માં. ખરું માં. અને તમે 3 ભાઈ બીજી માતાને લઈને બેસી. હા માં. ખરું માં. ખરું માં. હાચું માં. હાચું છે. માતા એક પડ્યા ભાગલા. હા માં. તમારી માતા તમારાથી થઈ નારાજ. ખરું. સમજાક નહીં? હા માં. તમારી માતા તમારાથી થઈ નારાજ કે ભાઈ ભાઈનો સાંભળ્યો નહીં. નહીં. એટલે માતા ગોડા તમારી જ માતા તમને તકલીફ આલવા મોઢિયામાંથી ટોટલ 2 જણ ધૂણ. હા માં. ખરું છે માં. ખરું માં. ખરું ને? હા માં. ખરું છે માં. એમાંથી ટોટલ 2 જણ ધૂણે અને દીકરી એવી તો બધી ધૂણે જાય તમારા પરિવારમાં. હા માં. ખરું માં. ખરું. સાચું છે માં. સાચું છે માં. ભલે રામ. હા એક ખોડિયાર નામ પાડ્યો. હા માં. ખરું માં. ખરું માં. હમણાં જ નો જ કિસ્સો છે માં. હમણાં 2-3 દિવસ માતા બધું જ કરી દે. હા માં. ખરું માં.
તો પરિવારનું નામ પાડે, બીજી દીકરી ગોડા જેનું લગ્ન નથી કર્યું એના હાથ પકડતા થઈ જાય. હા માં આ મારી જોડે જ છે માં. ભલે રામ. હા અને ગોડાઓ ભલે રામ. એ આના કારણે થાય એ થોડીક આગળ જઈને તમને સમજાય દે. કે બરોબર જો આ જવું જો પેલું કુવું આવ્યું સરખે ભાઈ કે તમને જે લોકેશન પર જી હા. એ લોકેશન પર એક કુવું આવેલું આમ એટલે કોઈ કુવામાં પડેલું એવું વાતચીત થયેલી. ગમે ત્યારે કુવામાં પડેલું કોઈ પેઢીમાં હે માં એટલે નથી ખબર પડમાં. ભલે રામ. આમ કે કોઈ કુવામાં પડેલું હાલમાં તો કુવા પાણી નહીં હાલમાં તો પડે તોય કઈ ના થાય. કઈ નહીં થાય. હા માં ખરું છે માં ખરું. પણ પેલાની વાત કરું આમ કે બરોબર કોઈ કુવામાં પડેલું ભાઈ સાચું. એનું સ્થાન કઈ આવ્યું એક તબેલો હ. 4 ભેંસોનો 4 ભેંસો એ કોઈ ઘર એ તબેલે જઈને હાલમાં ઉભી રહી. ચાર ભેંસો અને 3 ઘર બાજુ મેં હા હે ઘેર કોઈ તબેલો 4 ભેંસો એ ઘરની વાત કરું ને એ ઘરનું કોઈ વ્યક્તિ એક કુવામાં પડેલું અને હજુ એને કોઈ ભોન છે છે એમ. હા એક નહીં હા સેમ સેમ. હા તો હોય જ ગોડાઓ ખાલી ખાલી બોલતી નથી. કોઈ કુવામાં પડેલું તબેલાવાળાના ઘરનું કોઈ કુવામાં પડેલું પેઢીમાં એટલે. પેઢીમાં આવે એની આજુબાજુ તો પરફેક્ટ બોલી લ્યા એ ઘરનું જ કુવામાં પડ્યું. હું એનું સ્થાન બતાવું જે કુવામાં પડેલું સ્થાન બતાવું કે જે તબેલો ખરો ને એની આજુબાજુ કોઈક મંદિરનું ડેરું છે ને એ આજુબાજુ કોઈક વ્યક્તિ પડેલું એવું કહો. અન તમે એક 2 તરીકે એનો બાર વ્યવહાર કરી દેજો. હા 2 તરીકે આમ હવે એથી ફરી જાઓ તમારા પરિવારમાં થોડેક આગળ જાઓ એટલે બરોબર જોવા જાઓ તો કે ડિલિવરીના કેસમાં પાછું એ આવ્યા પેલા એનું ધીરે ખરું માં. આપણું શું થયેલા તમે મારે બહુ છે. બધા રામ આમ બધી ભટક્યા કરે એને બી તમે સ્થાન નહીં આવી. નહીં નહીં બેન. નહીં બિહાડી ને ના નહીં બેન. ભલે રામ હા એને અપનાવી લો હા તો થોડેક તમારા ઘરમાં જવ તો ખરી હા. પણ જતે જતે ફરી મને એક તારી ઘરની માતાએ એવું કીધું કે 12 વટો મારતી આય અને મેં 12 વટો માર્યો એટલે હું તળિયામાં નજર કરું એટલે તળિયામાં નજર કરતે કરતે તળિયાની કોક રબારણ માતા આવે. ખરું માં. ખબર પડે કે નહીં હે ભાઈ ભરણમાં તમે ઓળખતા કે નહીં ઓળખતા? નહીં. બે શ્રીફળ તો હાલતા લે અને બીજા તો હમણાં હાલે. હાલે કોઈ 2 શ્રીફળ? કલ્યાણી દેવી યાદ નથી મારી આ ભલે યાદ ના હોય પણ હમણાં હાલે. ભલે તમે હાલતા હોય ભલે રામ પણ બીજા હાલો વાળા તો હાલમાં હાલે ને હાલે ને હાલે. એથી આગળ જાઓ એટલે કોઈ શક્તિ માતાને મળ્યું. અંબે માતા આમ ખરું માડી માડી કરે જ છે માં. શક્તિ માતાને ઓળખો ને આમ તમારી કુળદેવી માં કુળદેવી અસલ કુળની દેવી નથી ઓળખતા માં. એટલે માં જાણવું છે કે અસલ કુળની દેવી છે. ભલે રામ. ઓળખાણે જ નથી માં કુળદેવી કોણ છે. બરોબર જો કદાચ મારી રોમની રજા હોય એટલે કોઈ શક્તિ માતાને જોવું લે માડી માડી સમજા કે નહીં? આમ તો તમારી જો કુળદેવી જોવા જાવ તો કોઈ શક્તિ માતા જોવું અને આ બળિયા દેવનું થોનક કોના ઘેર હતું લે પહેલા? પેઢીમાં હોય તો મને નથી ખબર. ભલે રામ. એક બળિયા દેવનું થોનક તારે ઘેર હતું જે જૂની ઘર તારે ખરી હા. ટોટલ જૂની ઘર તારમાં 2 ઘર હતા. હા માં 1 ખરું. 2 3 3 દિવાલ
વચ્ચે એક દીવાલ ને એક આ બાજુ ને એક આ બાજુ. હા માં ખરું ખરું બોલો ને માં. કરો. હા ખરું માં. હા તો લે એ ઘેર કોઈ બળિયા દેવનું સ્થાન એની સેવા ભક્તિ કરેલી હતી અને હાલમાં કોઈ બળિયા દેવ ઓળખતાય નથી ખરું માં. ખરું માં. અને અલગ રવાડે ચડી ગયા. હા સમજ્યા ને અલગ રવાડે એટલે હા માં ખરું. હા એટલે પેલા તો તમે બળિયા દેવનો એનો વ્યવહાર આલીને બળિયા દેવને રાજી કરવાનો પ્રયત્ન કરો હા જેથી કરીને તમે દુઃખી રહો નહીં. બોલે રામ. બોલો બીજું.